નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો? તો ચાલો આજે આપણે આ વિડીયોની અંદર ઇંગ્લિશ ગ્રામરનો ટોપિક છે પ્રોનાઉન્સ એટલે કે સર્વનામ, એના વિશે વિસ્તારથી આપણે શીખીશું. સૌથી પહેલાં પ્રોનાઉન્સ એટલે સર્વનામ. એની પહેલાં વ્યાખ્યા જોઈએ. પ્રોનાઉન્સ ઇઝ અ વર્ડ યુઝડ ઇન્સ્ટેડ ઓફ અ નાઉન. નામના બદલે જે શબ્દનો ઉપયોગ થાય તેને સર્વનામ કહે છે. શોર્ટમાં આપણે યાદ રાખીએ તો નામના બદલે વપરાતા શબ્દને સર્વનામ કહેવાય છે. પર્સનલ પ્રોનાઉન્સ છે, એના વિશે આપણે આજે શીખીશું આ વિડીયોમાં. તો પર્સનલ પ્રોનાઉન્સ એટલે કે વ્યક્તિવાચક સર્વનામ. વ્યક્તિવાચક સર્વનામ છે એના 5 પ્રકારના છે. એક છે સબ્જેક્ટિવ પ્રોનાઉન એટલે કર્તાવાચક સર્વનામ. એની અંદર જોઈએ તો આઈ, વી, યુ, હી, સી, ઇટ અને દે એ કર્તાવાચક સર્વનામ કહેવાય. બીજું છે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન એટલે કર્મવાચક સર્વનામ. મી, અસ, યુ, હિમ, હર, ઇટ, ધેમ, હુમ એ બધા કર્મવાચક સર્વનામ છે એટલે કે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન છે. ત્રીજો છે એનો પ્રકાર પોસેસિવ એડજેક્ટિવ એટલે સંબંધક વિશેષણ રૂપ સર્વનામ. અને ચોથું આવે છે પોસેસિવ પ્રોનાઉન્સ એટલે સંબંધક સર્વનામ. જે વિશેષણ તરીકે વપરાયું તો એને પોસેસિવ એડજેક્ટિવ તરીકે ઓળખવામાં આવે છે. માય, અવર, હીજ, હર, ઇટ્સ, યોર, ધેર તે માલિકી દર્શાવવા માટે વપરાય છે. ચોથું છે પોસેસિવ પ્રોનાઉન્સ એટલે સંબંધક સર્વનામો. તો માઇન, અવર, યોર્સ, હીજ, હર, ઇટ્સ અને ધેર તો એ પોસેસિવ પ્રોનાઉન્સ એટલે કે સંબંધક સર્વનામ છે. અને 5મો પ્રકાર છે રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ એટલે સ્વવાચક અથવા ભારવાચક સર્વનામ. તો એમાં જોઈએ તો માય સેલ્ફ, અવર સેલ્ફ, યોર સેલ્ફ, હિમ સેલ્ફ, હર સેલ્ફ, ઇટ સેલ્ફ અને ધેમ સેલ્ફ તો એ છે રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ કહેવાય છે. એના પછીનું છે હવે અહીંયા આપણે પર્સનલ પ્રોનાઉન્સ છે વ્યક્તિવાચક સર્વનામ. એના પ્રથમ પુરુષના સર્વનામ, બીજા પુરુષના સર્વનામ અને ત્રીજા પુરુષના સર્વનામ છે એ સર્વનામો વિશે આપણે અહીંયા કોષ્ટકની અંદર શીખીશું. સૌથી પહેલો પાર્ટ છે સિંગ્યુલર એટલે એક વચનનો છે અને બીજો પાર્ટ છે પ્લુરલ એટલે કે બહુવચનનો છે. પહેલા ખાનાની અંદર જુઓ તો પર્સન છે એટલે કે ફર્સ્ટ પર્સન એટલે પહેલો પુરુષ, સેકન્ડ પર્સન એટલે બીજો પુરુષ અને થર્ડ પર્સન એટલે ત્રીજો પુરુષ. તો સબ્જેક્ટ એટલે કર્તા, ઓબ્જેક્ટ એટલે કર્મ અને પોસેસિવ એટલે કે સંબંધક વિભક્તિ થાય. તો સૌથી પહેલા પુરુષના સર્વનામ જોઈએ. આઈ એ કર્તા વિભક્તિનું છે રૂપ. આઈ એટલે એનું ગુજરાતી થશે હું. એનું કર્મ વિભક્તિ થાય મી એટલે કે એનું ગુજરાતી થશે મને. પોસેસિવ એટલે કે સંબંધક વિભક્તિ છે માઇન એટલે મારું, માય એટલે મારું અને માઇન એટલે પણ શું થાય તો કે મારું. એના પછીનું સેકન્ડ પુરુષ. પહેલાં આપણે સિંગ્યુલર એટલે કે એક વચનના સર્વનામો જોઈએ. બીજો પુરુષ છે તો એમાં બીજા પુરુષમાં એટલે કે યુ એટલે તું અથવા તમે, એનું કર્મ વિભક્તિનું રૂપ યુ થાય અને સંબંધક વિભક્તિનું રૂપ યોર એટલે તારું અથવા તમારું અને યોર્સ એટલે પણ તારું અથવા તમારું થાય. એના પછી થર્ડ પર્સન એટલે કે ત્રીજા પુરુષના સર્વનામ. તો એની અંદર આવશે હી છે તો પુરુષ માટે વપરાય, સી છે તો સ્ત્રી માટે વપરાય અને ઇટ છે તો એના અન્યતર જાતિ છે, અન્ય પ્રાણીઓ, પશુઓ એ કોઈ પણ વસ્તુ એના માટે વપરાય છે. તો પહેલાં હીનું જોઈએ. હી છે એનું અનુકર્મ વિભક્તિ થશે હિમ. હી એટલે તે અને હિમ એટલે તને અથવા તેને. પછી એનું સંબંધક વિભક્તિનું રૂપ છે હીજ એટલે તેનું. એના પછી સી એ સ્ત્રી માટે વપરાય છે તો તે એને નારી જાતિ માટે વપરાય છે તો સી એટલે તેણીની. હર એટલે તેણીની અને હર્ષ એટલે તેણીનું. એના પછીનું છે ઇટ એટલે તે, એનું કર્મ વિભક્તિ થશે ઇટ, સંબંધક વિભક્તિનું રૂપ થશે એનું ઇટ્સ અને બીજું સંબંધક વિભક્તિનું રૂપ થશે ઇટ્સ. એના પછી આપણે બહુવચનનું કોષ્ટક જોઈએ તો આઈ છે એનું બહુવચન થશે વી. વીનું કર્મ વિભક્તિ રૂપ થાય અશ. વી એટલે અમે, અશ એટલે અમને અને એનું સંબંધક વિભક્તિનું રૂપ થશે અવર અને અવર્ષ. તો અવર એટલે અમારું અને અવર્ષ એટલે પણ અમારું. એના પછીનું યુનું બહુવચનનું રૂપ થાય યુ એટલે તમે અને યુ એટલે તમને અને યોર એટલે તમારું.
એના પછીનું હી શી ઈટ છે તો એનું બહુવચનનું રૂપ થાય દે. તેનું છે કર્મ વિભક્તિનું રૂપ થાય તેમ અને સંબંધક વિભક્તિનું રૂપ થશે તે. તે એટલે તેઓ, તેમ એટલે તેઓને અને ધેર એટલે તેઓનું અને ધેર્સ એટલે પણ તેવાનું. તો અહીં સૌથી પહેલાં આપણે કર્તા વિભક્તિ એટલે કે સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ વિશે જોઈએ. તો પહેલાં કર્તા વિભક્તિ એટલે શું? તો કે કર્તા વિભક્તિના સર્વનામ વ્યક્તિ જ્યારે ક્રિયા કરતી હોય ત્યારે વપરાય તો તેને છે એ કર્તા વિભક્તિ કહેવાય છે. વ્યક્તિ ક્રિયા કરે જ્યારે જે સર્વનામ વપરાય તો તેને કર્તા વિભક્તિ કહેવાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો આઈ એમ અ ડૉક્ટર, હું ડૉક્ટર છું. તો એમાં આઈ છે એ કર્તા વિભક્તિ કહેવાય. યુ આર અ સ્ટુડન્ટ, તું વિદ્યાર્થી છો તો યુ છે એ પણ કર્તા વિભક્તિ કહેવાય. વી આર સિસ્ટર્સ, તો વી છે એ પણ કર્તા વિભક્તિ કહેવાય. હી ઇઝ અ ગાર્ડનર, તો એ પણ કર્તા, એમની અંદર હી છે એ પણ કર્તા વિભક્તિ છે. અને સી ઇઝ અ નર્સ, તો એને પણ કર્તા વિભક્તિ કહેવાય છે. આઈ એનું બહુવચન વી, યુનું બહુવચન યુ, હી શી અને ઇટ એનું બહુવચન ધે. તો આટલા છે એને કર્તા વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી આપણે બીજું છે કર્મ વિભક્તિ. તો ક્રિયાની અસર જેના પર પડે તેને કર્મ કહેવાય. જે ક્રિયા થતી હોય ને એના પર, જેના પર એની અસર પડતી હોય તો એને કર્મ વિભક્તિ કહેવાય છે. ઉદાહરણ તરીકે આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો હી ટોલ્ડ મી અ સ્ટોરી. તે છે સ્ટોરી કહે છે પણ કોને? તો કે મી એટલે મને. તો એ મને સ્ટોરી કહે છે એના ઉપર અસર પડે છે તો એને કઈ વિભક્તિ કહેવાય? તો કે કર્મ વિભક્તિ કહેવાય છે. આઈ ગેવ ઇઝ અ બુક લાસ્ટ સેટરડે. લાસ્ટ સેટરડેના એણે મને બુક આપી હતી. તો કેની? તો કે તેની, હિઝ બુક, તો એ પણ કર્મ વિભક્તિ છે. આઈ વિલ પનિશ યુ, તો હું તને સજા કરીશ. તો એને યુ છે એ પણ કર્મ વિભક્તિનું રૂપ છે. તો પહેલું વાક્ય છે એમાં મી, બીજું છે હિઝ અને ત્રીજું છે એમાં યુ, તો એ કર્મ વિભક્તિ કહેવાય છે. એના પછીનું છે સંબંધક વિભક્તિ. તો વસ્તુની માલિકી દર્શાવવા વપરાય એને સંબંધક વિભક્તિ કહેવાય છે. કોઈ વસ્તુ છે અને જે કોઈ વ્યક્તિની હોય એ વસ્તુ, તો એની માલિકી દર્શાવવા માટે એ સંબંધક વિભક્તિનો ઉપયોગ થાય છે. માય, અવર, યોર, હિઝ, હર, ઇટ્સ, ધેર, આ બધા છે એ સર્વનામ હંમેશા નામની આગળ આવે છે. સંબંધ વિભક્તિના જેટલા સર્વનામ છે એ હંમેશા નામની આગળ આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. એક્ઝામ્પલ તરીકે જોઈએ યુ આર માય ફ્રેન્ડ. માય છે એ સંબંધક વિભક્તિ છે. ફ્રેન્ડ છે કોનો? તો કે મારો. તો માય છે એ સંબંધક વિભક્તિ દર્શાવે છે. આઈ રોટ અ લેટર વિથ હર પેન. મેં પત્ર લખ્યો પણ વિથ હર પેન, તેની પેનથી. ધીસ ઇઝ માય બુક, આ મારી બુક છે. માય બુક, તો આ મારી બુક છે એટલે આ છે ને જે નામ છે એની આગળ વપરાણ છે સંબંધક વિભક્તિ, તો એ માલિકી દર્શાવવા માટે વપરાય છે અને હંમેશા છે એ નામની આગળ આવે છે. એના પછીનું જે સંબંધક વિભક્તિના બીજો પ્રકાર છે તો એના સર્વનામો છે માઇન, અવર, યોર, હિઝ, હર, ઇટ્સ, ધેર છે એ બધા નામ સંબંધક વિભક્તિના છે અને આ સર્વનામ પછી છે ક્યારેય નામ આવતો નથી. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ધીસ બુક ઇઝ માઇન, તો નામ છે એ પહેલાં આવે છે અને પછી સર્વનામ વપરાય છે. તો સર્વનામ પછી ક્યારેય નામ આવતું નથી. ધોઝ બાયસિકલ આર અવર્સ, આ સાયકલો છે તેઓ અમારી છે. તો એમાં પણ છે એ નામ છે એ વિભક્તિ પછી વપરાયું નથી. તો નામ પછી છે એ સંબંધક વિભક્તિનું રૂપ વપરાય છે. સંબંધક વિભક્તિ પછી નામ વપરાતું નથી. અહીં આપણે વિદ્યાર્થી મિત્રો પર્સનલ પ્રોનાઉન્સ વિશે અને એના પ્રકારો વિશે માહિતી જોઈ. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.